લગ્નનો શું પ્લાન છે તમારે? ના શોખી ના પાડે, પાછા તો મને કે છોકરીઓમાં ધ્યાન ન દેતો, છોકરીઓ ખુદ મારામાં ધ્યાન નથી દેતી. એકવાર હું છું લાલજીભાઈ, તમને ખબર, રાતના 12 વાગે હું પાણી પીવા ઊભો થયો અને ઘરના એમ લાગ્યું ચોર કરી ગયો, ચોર સમજીને મને દઈ નાખ્યો ને. એમાં તો પાછી મારા નાના ભાઈને ખબર હતી કે હું જ છું, તોય દઈ નાખ્યો. કા 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 તમને માર્યો? ખબર નહીં, હૈસે જૂની દાઈ. પછી માર ખાઈને હું સૂઈ ગયો શાંતિથી. તમે જીવનમાં કોઈ દી છોકરી જોવા ગયા જ નથી ભાઈ? એકવાર મારા મા બાપે હું મામા ભેગો હું છોકરી જોવા ગયો હતો. છોકરી મને ગમી, છોકરીને હું ન ગમ્યો. પછી છોકરી અમે પછી છોકરીને ઘરેથી હાલતા છે તે મારા મામાને પાસે બોલાવીને 2500 રૂપિયા દીધા કે ભાડે બંદૂક લઈને છે ને આને ભડાકો દઈ દીધો, જેથી બીજાની છોકરી કોઈ દી જોવા ન થાય. દિવસ પંડિતને મારો મેં હાથ દેખાડ્યો કે હાથ જોઈને કહ્યો તો મારા લગ્નના યોગ છે તે નહીં. તો પંડિતે કીધું લગ્ન તો દૂરની વાત છે, તમારે જન્મ જ નહોતો લેવાનો, હજી સમય છે જીવન ટૂંકાવ્યો. આ શું જીવન ટૂંકાવવા મેં જિંદગી જીવી છે?